નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ચાંદીની કિંમતોમાં એક ઝાટકે 6,300થી વધુનો કડાકો। સોનું પણ 1,829 રૂપિયા તૂટ્યું। રોકાણકારો નિરાશ બન્યા। અમદાવાદમાં નીટની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતો મૂકી આપઘાત કર્યો। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો। કમલમનું તેડું આવતા ભરૂચ નર્મદાના દિગ્ગજો કમલમમાં પહોંચ્યા। વલસાડમાં યુકેના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી। એજન્ટ સામે ફરિયાદ નોંધાવાઈ। સુરતના અડાજણમાં ટીવીએસ ઈવી શોરૂમમાં ભીષણ આગ। 15થી વધુ વાહનો રાખ। બાજુની 2 દુકાનો પણ ચપેટમાં આવી। મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ। શિંદેના ઓપરેશન ટાઈગર 2થી ઠાકરે કેમ્પમાં ફફડાટ મચ્યો। હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત। કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત થયા। વડોદરામાં સુશાસન અંતર્ગત ગતિશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાજપના 2 મહામંત્રીનું સ્વાગત નહીં થતાં કાર્યક્રમ છોડી ચાલ્યા જતા વિવાદ થયો। વડોદરામાં ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ જોવા મળ્યો। વડોદરામાં આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ। સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષેપ જોવા મળ્યો। વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ લાગી। વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું। વડોદરામાં 5 વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી। ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી। મમતા ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં। સાસંદોમાં તોડફોડ થવાની શક્યતા। 8 વલેનો દાવો જોવા મળ્યો। ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ। દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ બનાવાય। વડોદરામાં લોટના દૂધ મંડળીના મંત્રીએ 6.50 લાખ બારોબાર વાપરી નાખ્યા। લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહીં પડે પ્રોપર્ટી કાર્ડ। નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શરૂ કરાય। શિક્ષકોને વસ્તી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર કરાયા। વડોદરામાં ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। એજન્સીઓ એલર્ટ કરાઈ। અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલમાં સગર્ભાનું મોત। બેદરકારીનો આરોપ લગાવી પરિવારનો હલ્લાબોલ જોવા મળ્યો। જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જૂના જર્જરિત બિલ્ડિંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી। 3 શ્રમિક કાટમાળ નીચે દબાયા। જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતા જામનગરવાસીઓ ખુશખુશાલ બન્યા। જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા। જામનગરમાં લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂપિયા 32,400નો ગાંજો ઝડપાયો। જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી। છોટા ઉદેપુરમાં પાવી, જેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું। ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ। જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધાગંદ્રા નિવાસી પતિને 2 વર્ષની કેદની સજા થઈ। જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો। રૂપિયા 1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો। બગોદરા બાવળા હાઈવે પર અકસ્માત। બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતા એકનું મોત। 2 લોકો ઈજાગ્રસ્ત બન્યા। સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે ખુલ્લું ગટરનું ઢાંકણ બન્યું જોખમ।